સામાજિક તત્વો પર લાલ આંખ મુદ્દે પણ જોવા મળ્યા હતા। જો કે અત્યાર સુધી આ અસામાજિક તત્વો છે અરાજકતાનું નગ્ન નાચ કરતા રહ્યા, પોલીસની આબરૂ સરેઆમ લૂંટતા રહ્યા, પણ વસ્ત્રાલની રામોલની જે ઘટના બની એ પછી પોલીસની આંખ ખુલી છે અને વિધાનસભામાં આજે જ્યારે આકરા તેવર જોવા મળ્યા હતા ત્યારે હર્ષ સંઘવીએ પણ કહ્યું કે દાદાનું આ બુલડોઝર ફરતું રહ્યું છે અને આ જ રીતે ફરતું રહેશે। હિરેન પાસેથી વિગતે જાણીએ। હિરેન, જે પણ અસામાજિક તત્વો છે એના માટે કોંગ્રેસ પહેલા કહે છે કે પોલીસનો ડર નથી, અને જ્યારે પોલીસ ડર બેસાડે છે, પોલીસ કાર્યવાહી કરે છે, ત્યારે એ જ લોકો કોર્ટમાં જઈ અને પોલીસ સામે કેસ કરે છે। એ પ્રકારનું ઉદાહરણ ખેડા સંદર્ભમાં પણ આપ્યું હતું। આ સાથે સરકાર વતી હર્ષ સંઘવીએ ગૃહમાં કહ્યું હતું કે આ પ્રકારના કાર્યવાહી છે હજુ ચાલતી રહેશે। કોઈ પણ વ્યક્તિ હશે એની સામે આ કાર્યવાહી કરવામાં આવશે। તો સામેથી વળતો ઉત્તર કોંગ્રેસમાંથી આવ્યો હતો કે પહેલા ધારાસભ્યો જેની સામે ગુના છે એમની સામે કાર્યવાહી કરવામાં આવે છે, કે ગજેન્દ્રસિંહ પરમારના નામ વગેરે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। હર્ષ સંઘવીએ કહ્યું કે એમની સામે જો પુરાવા મળશે અને સાબિત થશે તો એ પણ કરવામાં આવશે। આ ઉપરાંત બુલડોઝરની કાર્યવાહી છે તે પણ ગુજરાતમાં હજુ ચાલુ રહેશે, અને જે અત્યાર સુધી કાર્યવાહી થઈ છે એ કોઈના ઘર ઉપર નહીં પરંતુ સરકારી જગ્યાઓ પર જે ખોટી રીતે બાંધકામ થયેલા હતા, સરકારી જગ્યા પર દબાણ હતું, એ દબાણો હટાવેલા છે, કોઈના ઘર નથી તોડવામાં આવે એ પ્રકારનો ઉલ્લેખ ગૃહમાં કરાયો હતો। એટલે કોંગ્રેસ